રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પોષણ સંભાવ ન મળતા ખેડૂતો વિફર્યા છે। ડુંગળીનું એક્સપોર્ટ બંધ થતાં વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી વિરોધ દર્શાવ્યો છે। ડુંગળીનું એક્સપોર્ટ બંધ થતાં વેપારી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાની નોબત આવી છે। ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। DS9 TV ન્યૂઝ સાથે આશીષ વ્યાસ, ગોંડલ। ચંદુભાઈ મોહનભાઈ પાગડા, ગામ ધોળવા, તાલુકો ભેસાણ। હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છું। મારી ડુંગળી 700 થી 800 માં વેચાતી હતી। એ ડુંગળી આજે 200 થી 250 માં માગે છે। મારે કઈ રીતે વેચવી? હું ખેડૂત છું ભાઈ, મારે છોકરા છે, મારે છોકરા ભણાવવા કઈ રીતે? આમાં છોકરાઓનું હું કરવું? મારે સમજી લ્યો। અમારે સરકાર શ્રીને વિનંતી છે, અમારે સરકારનું કાંઈ જોતું નથી। 2000 નથી જોતા, અમારે સબસિડી નથી જોતી, અમારે પોષણ ભાવ જોઈએ છે, અમારે બીજું કાંઈ જોતું નથી ભાઈ। નિકાસ સરકાર શ્રીએ નિકાસ બંધી કરી, તાત્કાલિક છૂટી કરે, નકર ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર છે અને મરી જવું છે। અમારે ગઈ સાલે 2 રૂપિયા કિલો ડુંગળી અમે વેચી છે। અમે ગઈ સાલે 2 રૂપિયા વેચી છે। તેથી સરકાર ક્યાં ગઈ હતી? સમજી લ્યો। હે અત્યારે મોંઘવારી નડે છે, સરકારને મફત ખવડાવવું છે। અમારા છોકરા છે ભાઈ। સાવલિયા, ગામ ધોરડા, તાલુકો જેતપુર। સરકારે જ્યારે એકદમ ભાવ નીચા આવ્યા અને આવક ખૂબ વધી ત્યારે સરકારે અચાનક રાતોરાત એક્સપોર્ટ બેન કરી દીધું। એની પહેલાં સરકારે 31 ડિસેમ્બર સુધી MIP $800 લગાવી હતી, તો અચાનક રાતોરાત બંધ કરી દઈએ અને જ્યારે ખેડૂતોને ઘાવ લાગ્યો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ મીઠું ભભરાયું છે। તો ખેડૂતોની હાલત શું થાય? અત્યારે 5 રૂપિયા 10 રૂપિયા કિલો લેવા કોઈ તૈયાર નથી અને ગુજરાતની અંદર અત્યારે મબલક પાક છે અને પાકો પાક માથે આવ્યો છે, ત્યારે ડુંગળીનું કોઈ ધણી નથી, ત્યારે સરકાર બેન લગાવે છે। એ સરકારનો નિર્ણય તદ્દન ગેરવ્યાજબી છે અને કોઈ બી ટાઈપના અલ્ટિમેટ આપ્યા વગર અને આ સિઝનમાં જેને બેન લગાવી હતી ઓફ સિઝનમાં લગાવે તો ક્યાં સરકારને પ્રોબ્લેમ છે? બીજું અને આની ડુંગળીની પ્રોડક્શન કોસ્ટ એક મને કોઈ કાઢીને બતાવે, આમાં અમારે શું મજૂરને દેવાનું, બિયારણને દેવાનું કે ખાતરને દેવાનું? પ્લસ બીજી વસ્તુ કે કોઈ બી આજે માણસ તમે જો 12 કલાકની નોકરી, સરકારી કર્મચારીઓ 8 કલાકની નોકરીમાં પૂરતો પગાર મળે છે। અમારી 12 કલાક 14 કલાકની રાતના જ્યારે જનાવરની સાથે બી બાથ ભીડીને અમે કામ કરતા હોઈએ છીએ, એ ઉત્પાદન થાય, ભારતની પ્રજાને આપણી તમામ જનતા ખાય, એના માટે અમે માર્કેટ યાર્ડમાં લઈને આવી છીએ। કાલે સવારે અમારા પરિવાર પૂરતો અમે જો વાવવા માંગું છું તો ખાશે શું? અને સરકારે આજે દેવાની નીતિ છે, એ નીતિ કેમ ખેડૂત વિરોધી છે? બીજાને બધાને એનું પેકેજ મળી જાય, એને ભથ્થા મળી જાય, તો ખેડૂતને કઈ બાબતનું ભથ્થું આપો છો? અને જ્યારે પ્રોડક્શન ઉત્પાદન આવે ત્યારે જ તમને બેન લગાવવાની તક મળે છે। એનો જવાબ જોઈએ સરકારશ્રી પાસેથી અમને।